શાસ્ત્રની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. હું છું મયંક પટેલ. નેક્સ્ટ લેક્ચર છે પારદની ગતિ. પારદની ગતિ કેમ? કારણ કે એના સિનોનિમ્સ જ એવા છે: ચલ, ચપલ, ખેચર, ગતિમાન. આ બધા એના સિનોનિમ્સ હતા. આપણે એના વિશે આગળના લેક્ચરની અંદર અભ્યાસ કર્યો હતો. એની લિંક્સ જમણી બાજુ કાર્ડ્સમાં હમણાં મુકાવું છું. એ સિનોનિમ્સ જે છે એના વિશે આપણે ડિટેલ્સમાં એક સિનોનિમ્સ વિશે આપણે અભ્યાસ કર્યો હતો. તો પારદની ગતિ જે છે એના ઉપરથી જે છે એના સિનોનિમ્સ આ 4-5 પડ્યા છે એ આપણે ધ્યાનમાં રાખવું પડે તો આ કોન્સેપ્ટ સમજવામાં આપણને સરળતા રહે. પારદની ગતિ હોવાને કારણે શું થાય? તો જ્યારે પણ આપણે એનું કોઈ પણ દ્રવ્ય સાથે મર્દન કરીએ, એટલે કે મિક્સ કરીએ, ભાવના આપીએ, લેવિગેશન કરીએ, ટ્રાઇચુરેશન કરીએ, ત્યારે શું થાય છે? પારદની ગતિ આપણા એક્સપેક્ટેશન બહારની હોવાને કારણે પારદ જે છે કેટલાક પ્રમાણમાં શું થાય છે? બહાર જાય છે ખરવયંત્રની, કેટલીક વાર જે છે ઢળી જાય છે. તો એ પારદને આપણે શું કરવું પડે છે? ગુમાવવો પડે છે. એટલે અહીંયા પહેલો સ્ટ્રોક લખ્યો છે કે બહુ પ્રયાસ સાધ્યત્વાદ ફલમ સ્વલ્પમ મતો ભવેત. એટલે કે ઘણા બધા પ્રયાસો આપણે સાધ્ય કરવા જઈએ છીએ. જ્યારે આપણે પારદનું શોધન કરવા માટે, પારદના અષ્ટ સંસ્કારની વિધિ કરવા માટે ઘણા બધા પ્રયાસો કરીએ છીએ. એ પ્રયાસોના ફળ સ્વરૂપે સ્વલ્પ એટલે કે થોડાક પ્રમાણમાં શું થાય છે? ગુમાવાય છે પારદ, જેને અવગણી શકાતું નથી. જેને અવગણી ના શકાય એ પારદ થોડો થોડો ગુમાવવાનો છે જ. અષ્ટ સંસ્કારને જુદી જુદી રીતના ગુમાવ્યા પછી પારદનો ઓછામાં ઓછો 1/8 ભાગ ગુમાવાય છે, જેને પારદની ગતિ કહેવાય છે. પારદની ગતિ એટલે શું? કે ઓછામાં ઓછો પારદનો 1/8 ભાગ ગુમાવાય એને પારદની ગતિ કહેવાય. બાકી તમે આખે આખું ઢોળી દો તો એ પારદની ગતિ નથી, એ તમારી ભૂલ છે. પરંતુ પારદની ગતિ એટલે કે જે નેચરલી જે ગુમાવવો જોઈએ, જે પ્રોસિજર દરમિયાન નેચરલી જે ગુમાવાય છે એ 1/8 ભાગ છે, અને જેના ઉપર આપણે ધ્યાન રાખવાનું છે. કેટલાક વિદ્વાનો જણાવે છે કે પંચમહાભૂતનો પારદની પંચગતિ સાથે સંબંધ છે. કે પંચમહાભૂત છે આકાશ, વાયુ, અગ્નિ, જલ, પૃથ્વી, એનો આ પારદની 5 ગતિ સાથે સંબંધ છે. એવું કેટલાક